હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે રેગ્યુલર સેવ, જે આપણા ગુજરાતીઓના ઘરમાં ખૂબ જરૂરી છે. આપણે હાલતા સેવ ટમેટાનું શાક બનાવવું હોય, સેવ પૂરી બનાવવી હોય, ભેળ બનાવવી હોય, સેવ મમરા બનાવવા હોય, પાવ ઉસળ બનાવવું હોય કે સેવ ઉસળ બનાવવું હોય, આપણે સેવની તો જરૂર પડે જ છે. તો આજે આપણે એવી રેગ્યુલર સેવ બનાવીશું જે સાવ ઓછા ખર્ચમાં ઘરમાં ઢગલાબંધ રેડી થઈ જાય છે. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે રેગ્યુલર સેવ બનાવવા માટે આટલો 500 ગ્રામથી થોડોક વધારે એવો લોટ લીધો છે. આ હિંગ છે, મીઠું છે, તેલ છે અને પાણી, આટલા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે સેવ બનાવશું. તો સૌ પ્રથમ પહેલાં આમાં મીઠું નાખી દેવાનું છે. તો આપણે 1.5 ચમચી જેવું મીઠું નાખી દઈશું. નાની અડધી ચમચી આપણે હિંગ નાખી દેવાની છે. તમારે જો તીખી સેવ કરવી હોય તો તમે મરચું નાખી શકો છો, પણ આપણે રેગ્યુલર સેવ કરીએ છીએ એમાં મરચું નથી આવતું, તો આપણે એમાં 2 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. બહુ વધારે તેલ નથી જોતું આમાં, તો આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું અને બધું મિક્સ કરી અને ધીરે ધીરે પાણી નાખીને આપણે એનો લોટ તૈયાર કરવાનું છે. તમે બેસન કે ઘરનો કે કોઈ પણ લોટ લઈ શકો છો. તો આ રીતે આપણે થોડું પાણી નાખીને એને ઢીલો અને કઠણ એવો લોટ બનાવવાનો છે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. એને સરસ રીતે ફીણાઈ ગયો છે અને એને આવી રીતે થોડુંક આમ કઠણ લાગે એવો જ બનાવવાનો છે. અને લોટ ચાળીને લેવાનો છે. મેં લોટ ચાળીને લઈ લીધેલો હતો, કારણ કે કણી હશે તો સંચામાં વચ્ચે આવશે તો સેવ સરખી નહીં પડે. તો અહીંયા આપણે રેગ્યુલર સેવ પાડવા માટે આ ઝીણી જાળી લીધી છે અને સંચામાં મૂકી દઈશું અને આખો સંચો તેલવાળો આપણે કરી લેવાનો છે. અને ત્યાર પછી એમાં આપણે લોટ ભરી લેવાનો છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સેવ બનાવવા માટે ગરમ તેલ એકદમ ફૂલ જોઈએ છે. તો હવે આપણું તેલ તપી ગયું છે. એની અંદર આપણે સેવ હવે પાડશું. તો ખાસ કેસે સેવ પાડવાની છે, નહીં તો અંદર તેલ રહી જશે. એકવાર પલટાવી લેવાનું છે. તો આપણી રેગ્યુલર સેવ તૈયાર થઈ ગઈ છે. સાવ ઓછા ખર્ચમાં ઢગલાબંધ સેવ આપણા ઘરમાં રેડી થઈ જાય છે. અને આને તમે 2 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો અને આપણા ગમે તે કામમાં ઉપયોગમાં આવે છે. તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.